ખબર નહીં ઘરમાં આજે શાંત શાંત હાવ માહોલ લાગે. લુસાને તો હાવ નથી ગમતું. કહું છું બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. અને ભાઈ ફાઇનલી આજે અમારી ઘરે દિવાળી ગઈ હોય ને એવું લાગે છે. કેમ કે આજે ઘરમાં હું, ઉષા અને મમ્મી ખાલી અમે 3 જણા જ છીએ. અને છોકરીઓ ફાઇનલી આજથી સ્કૂલે પાછી ગઈ છે. એટલે ખબર નહીં ઘરમાં આજે શાંત શાંત હાવ માહોલ લાગે. લુસાને તો હાવ નથી ગમતું. કહું છું અરે મને તો બહુ ગમે છે કેમ કે ત્રણેય જણી ગઈ ને તો આજનું વાતાવરણ શાંત શાંત છે. નકર તો ત્રણેય જઈ ના હોય એવા ઉપાડા હોય, આ જલ્દી કરી દે, મને ગરમ ગરમ નાસ્તો કરી દે, કડક કડક પરોઠા, એકને કડક જોઈએ એકને પોચા જોઈએ, બધાયની ફરમાઈશ અલગ અલગ હોય. સાચી વાત છે. અને દિવાળીમાં અમે લોકોએ ખૂબ એન્જોય કરી. જોઈનો બર્થડે ગયો, જોઈના બર્થડેમાં અમે બધાએ ખૂબ એન્જોય કરી ને તમે બધાએ ખૂબ બ્લેસિંગ્સ આપી. એના માટે તમને બધાને ખૂબ ખૂબ થેન્ક યુ. અને બસ ખબર નહીં, બાકી તો હવે આજથી બધું રૂટીન જે હોય એ પ્રમાણે અમારે ચાલુ થયું છે પાછું. અને અમે બે ફાઇનલી વન પીસ પાછા આવ્યા છીએ. એટલે થોડાક શૂટ કરશું, થોડાક તમને હસાવશું, થોડાક અમે હસશું, એ બધા તોફાન કરશું. અને આજે તો સવારે મેં છે ને ચા શાંતિથી પીધો છે. નકર મને શાંતિ બેહીને ચા પીવા જ ન મળે. ઓલીને હોલેક્સ કરવાનું, ઓલી કે બોર્નવિટા કરી દે, એક કે કોફી કરી દે ને એક કે ચા કરી દે. એમાં ને એમાંથી જ પછી આપણે બેસવાનો વારો ન આવે. એટલે મેં શાંતિ ચા પીધો, હવાનું મજા આવી ગઈ. એવી મજા આવી ગઈ ને દિવાળીમાં. હજી તો અમારે ભાભીને જવું હતું દ્વારકા, પણ અમે લોકો જઈ નથી શક્યા કેમ કે ટાઈમ શેડ્યુલ સેટ નથી થયું. એટલે દિવાળીમાં અમે લોકો અહીંયા નહીં હતા. પણ હવે એવું નક્કી કરીએ કે સેટરડે સન્ડે ના પ્લાનિંગ કરશું. અને અમને દ્વારકા જવાની અમને લોકોની બહુ ઈચ્છા છે. પણ હવે જોઈએ કેવી રીતે દ્વારકાધીશનો હુકમ થાય છે, અમને ત્યાં કેમ બોલાવે છે ભગવાન. વહેલું ત્યાં જવાની એક બહુ ઈચ્છા છે. જો ત્યાંનો સેટ થઈ જાય તો મજા આવે. એકવાર એક ખાલી ત્યાં જવાનો સેટ થાય ને તો બહુ મજા આવશે. આજથી રજા આવ પૂરી, આજથી રૂટીન બધું જે આપણું હતું એ ચાલુ. કઈ નહીં, હમણાં હાળ બાર આવી જાય. ધબધબાટી નહીં બોલાય, ટેન્શન લેવા. અત્યારે તો યાદ કરો માંડ એમ થાય હાલો શાંતિ છે. અને તો અત્યારે જનરલી કેટલા 8 તો વાગી ગયા. હું 6:30 અને 7:45 વાગે હું એને મૂકવા ગયો હતો. એટલે હમણાં 12 સાડા 12 થાય ને ત્યાં તો છોકરી પાછી આવી જાય. ત્યાં લગીને પાછું આજ સેવાનો તો એને ભાવતું બનાવવું પડશે કેમ કે પહેલો દિવસ છે અને થોડુંક એનું આમ માહોલ તો સરસ રહી છે પણ થોડો ગુસ્સો મારા પર ભેગો થયો હોય કે આ તો મમ્મી એકલી એકલી શું કરતી ના, આજે સવારે ઉઠી છોકરી જોવા જેવી હતી. મોઢા પડેલા હતા. ઓલું 10 વાગે ને 11 વાગે ઉઠવા મળતું હતું ને આ તો હવાના પોરમાં 6 વાગે માલો ઊભા થાવ એટલે આજનું માહોલ હવાના પોરમાં જોયું હોય તો બહુ મજા આવે. તને એક ચોરતી ઊભી થાય ને માંડ ફ્રેશ થઈ જાય. અને ગાડીમાં હું એને મતલબ મૂકવા ગયો તો પણ કઈ નહીં, હવે હમણાં 12 સાડા 12 આવી જાય. પછી તે કઈ ગઈનું ફેવરિટ બનાવવું તો એને વાંધો ન આવે ને થોડુંક આમ મજા આવે કે હાલ ભાવતું બન્યું કે કઈ નહીં બસ. અને હું હવે અત્યારે હું તમને આમ રૂટીન હું તમને મારી વાત કરીશ. પછી તમને વિડીયો અમારા કેવા લાગે છે, તમે કેવી એન્જોય કરો છો અને તમે લોકોએ દિવાળીમાં શું કર્યું કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. ને તમારા લોકોનું રૂટીન આવી ગયું કે નહીં એ પણ કહેજો. ખાસ કોમેન્ટ તો કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.